દેખો ગાઈસ 20 વર્ષ પછી રસ્તો બનવાનું ચાલુ થયું છે તો અમે જઈએ લીંબુ તોડવા ભાભી જોડે. હું અંદર આવે કે નહીં આવતો? અથાણું બનાવી દેજે આ વખતે તો, પણ એટલા બધા નહીં. લીંબુ ગભરા છે પણ દેખાતા નહીં અંદર. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. બ્લોગની શરૂઆત થઈ છે બપોરથી. તો બપોરના 1 વાગ્યા છે અને અત્યારે મેં ગાદલા સુકવ્યા છે જો. અને અત્યારે હું તૈયાર થઈ ગઈ છું. તો 2 દિવસ હું ઘરે જવા એ કરતી હતી, તો ફાઇનલી આજે મારા હસબન્ડ મને લઈ જાય છે. આજે એમની રીતે વહેલા જાગી ગયા હતા, પછી બજાર જઈ આવ્યા. ગાડી થોડી એમની કંઈ સર્વિસ કરાવવાની હતી, એ કરાવી આવ્યા. મને કીધું હતું કે તું ફટાફટ તૈયાર થઈ જજે. તો અત્યારે હું તૈયાર થઈ છું, પણ બહાર તડકો જોઈને છે ને મને ઈચ્છા નહીં થતી, મને તડકામાં નીકળવા જ નહીં થતું. તો આમ જવું પણ છે અને તડકો બહુ છે. તો હવે દેખીએ, જાડુને કીધું થોડી વાર ઊંઘી જાઉં, તો એટલી વાર તો હું તૈયાર થતી થઉં. તો ચાલો તમે બધા બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. જઈએ ને તો પછી તમને પણ સાથે લેજો. દાદીનભાઈ બોલ દે ચાલ જઈએ. ચાલો ગાઈસ, બરોબરના તાપમાં જઈએ છીએ અને જૂની ગાડી લઈ જઈએ છીએ. આગળ થોડું એનું પણ એન્જિન ચાલે, ફરે તો. મારી ગાડી લઈ નથી. ફરાટા મારી માર્યા છે હસતા. તો આસ્તા છે ને નીકળી તારની ઊંઘે છે, મમ્માને ઉચકાયા કરે. બરોબરનો તડકો પડે છે. હા ને ટોપીઓ કાઢીને ફેંકી. તો ઘરે અમે પહોંચી ગયા. બરોબરનો તડકો લાગ્યો. બરોબર એટલે બહુ તડકો. મમ્મી શું કરે છે મને બતાવો. મમ્મી ગોદડી બનાવવા બેઠી છો. સોય તો તમે જુઓ, સોયો છે, સોયો. હાથ દેખો. તારી ભાભી લઈ આવી. જબરો મોટો સોયો. એક બાજુ ચશ્મા પહેરવાના ને એક બાજુ કામ કરવાનું. ऐसा पलाटी करते बेटू. દાવેલી ના કહેવાય, ગોદર બનાવે. એક ગોદર બરકન ભર આઈ નાનો બીજો આવે. ખવાડે હોય એમ. ખાય ને બર્ગર ને બધું જે હોય તે. બેરે છે ડાઘા પાડા ગોદડી પર. મમ્મીને બોલાવ જા. મમ્મીને બોલાવ. મમ્મી બોલણી આવતી બોલાવ. તો દેખો પપ્પા પણ આવી ગયા છે ખેતરેથી. જો પપ્પાના બધા સફેદ થઈ ગયા. કેને દાદાને કલર કરી દેજે એવું કે. આસ્તા દાદાના વાળ કેવા દેખાય. દેખ ને આ બાજુ વળી લાલ લાલ. બંધુ વાળી અહીંયા બંધુ એવું. ખેતરમાંથી નહીં ચાવતા કેમ દાદા? ચાવતી બી નહીં. देखो पप्पा ना गाल केवा चमके. देखो देखो टामेटा जेवा. देखो गाइस 20 વર્ષ પછી રસ્તો બનવાનું ચાલુ થયું છે. એટલે થયો તો રસ્તો બનવાનું ચાલુ, પણ ખબર નહીં બધા એવું કહે છે કે ઓબ્જેક્શન ઉઠાય કે ખોદીને પછી તમે બનાવો. તો એમ જ પાથરી દીધું છે. તો
હમણાં બંધ કરાવી દીધું છે દેખો, પણ જેવો બને તેવો પણ બની જાય ખરો. કંટાળી ગયા એવા રસ્તામાં, તો રસ્તો સારો નહીં તો કોઈ પછી આવતા પણ નહીં. મારા સાસરીમાં તો ખાસ કરીને રસ્તો સારો નહીં તો આવે જ ના કોઈ. આવે છે મારી નણંદો આવે, પણ મમ્મી પપ્પાને નહીં ગમતું કે રસ્તો સારો નહીં એવું. અને એ તો ઇમરજન્સીમાં આવું હોય તો આવવું પડે, પણ આમ ખાલી હશે ને એ લોકો કે રસ્તો સારો નહીં એમ. બની જાય તો સારું. તો મારી બેન ચા બનાવે છે, તો પછી ચા પીએ અને પછી 5 સાડા 5 નીકળીશું. અને છે ને મેં છે ને ક્યાંથી જૂના પુલની આગળથી હું ગાડી ચલાવીને આવી હતી. મારા હસબન્ડને પાછળ બેસાડ્યા હતા, પછી હું ચલાવીને આવી હતી. સરસ. તો અહીં આવતા આવતા પછી મારો હાથ પકડવો પડ્યો હતો, કેમ કે આમ ફીસલી જતી હતી ગાડી, એટલા માટે. દાદા કેવા ડાય છે, ચા પર બેસી ગયા હતા. તને કેમ હમણાં નહીં પલાટ કરી દે, માથે બિસ્કિટ આપે. મોબાઈલ આપો નહીં મોબાઈલ હમણાં માસુમ દેખે એટલે જબરી લાડ કેરી હો પડી. તો અમે જઈએ લીંબુ તોડવા ભાભી જોડે. હું અંદર આવે કે નહીં આવતો? પક્ષી જ કે દેખો કેટલી મોટી કેરી ખાઈ ગયા છે. શું કેરી? સવારે જ પરેશને કીધું ને એ દોડીને હું કરવાની છું હે? આ વળી મસ્ત હે. હાથી પડી છે. હા, અંબાની પાડી કે નહીં પાડી? દેખાતી જ નહીં હમણાં. આમાં તો નાની નાની છે. કેટલી મોટી મોટી કેરી છે કે મસ્ત છે. પેલી ખાધે મસ્ત. ના, હારી જ છે. એવો પડી છે નીચે. અથાણું બનાવી દેજે આ વખતે તો, પણ એટલા બધા નહીં. લીંબુ ગભરા છે પણ દેખાતા નહીં, અંદર બહુ બધા. કાંટા ના વાગે જોઈએ. દવા કરવાની એ રસ્તે ચડે. મેં તો આમ ચાલી. હવે વધારે ના તોડતી, દેવા દે. મારા તો આટલા જ. 2 કેરી હો મળી ગઈ મને, પણ કેરી ના લઈ શકું. તૈયાર થઈ હસતા કપડા પહેરી દે. લે ચાલ. ચાલ જે મામી મૂકીને આવતી ભાભી ને મામી જ આવી જાય મને. લે ચાલ 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 તૈયાર થા. ચાલ ચાલ ચાલ, પપ્પા મૂકીને જતા રહેશે. તો ચાલો 5 વાગી ગયા. હવે અમે જઈએ. અમે એમ પપ્પાને જઈએ. દાદા અને મામી ખાવાનું. હા, મારું આ બાજુ મામીને આવજો. જય માતાજી બોલી. આ બાજુ દાદાને, આ બાજુ દાદા. દાદા દાદી આવજો.
ખર્ચો નહીં મારે નંદી મહારાજ. તારે શું દેખવું છે હે? જવા દે કઈ નેટ લેવા આવ્યા. બાકી જવા દે તો અહીંયા છે અહીંયા બે છે. સિરાજભાઈ હોય ને તો મોડી લેવાની છે 30 30 ક્યાં મળશે? નો બેબી